નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે વાત કરીએ તો ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો વાત કરીએ તો જે કોર્ટે 7 વર્ષની સજા ચૈતર વસાવાને ફટકારવામાં આવી હતી, ત્યારે મિત્રો અત્યારે ચૈતર વસાવા આદિવાસીનો અવાજ એટલે કે ચૈતર વસાવા અત્યારે જેલમાં છે. વાત કરીએ તો ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો અત્યારે અરવિંદ કેજરીવાલ રાતોરાત 2 દિવસ પહેલા ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ બેંકમાં મળવા ગયેલા હતા. ત્યારે મિત્રો ચૈતર વસાવા તેમની સાથે મુલાકાત કરી હતી અને મિત્રો 10 થી 15 મિનિટ સુધી અરવિંદ કેજરીવાલનો કાફલો પહોંચ્યો હતો વડોદરા સેન્ટ્રલ બેંકમાં. ત્યાં પહોંચીને 10 થી 15 મિનિટ સુધી તેમણે ચૈતર વસાવા સાથે વાત કરવામાં આવી હતી. મિત્રો બીજી તરફ જણાવ્યું હતું કે મિત્રો તેમને એવી ખબર પડી હતી કે અરવિંદ કેજરીવાલ કે ચૈતર વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા હતા. ત્યારે મિત્રો તાત્કાલિક અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ બેંકમાં મળવા ગયેલા હતા. ત્યારે મિત્રો આ ચૈતર વસાવા તમને કેવું લાગે છે? શું ભાજપમાં ખરેખર જોડાશે કે નહીં જોડાય તે તમે અમને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં લખીને અમને કહી દેજો કે ચૈતર વસાવા ભાજપમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં જ રહેશે. મિત્રો ચૈતર વસાવાને સપોર્ટ ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા MLA ગુજરાતના. ત્યારે મિત્રો આદિવાસી સમાજ તેમને ફૂલ સપોર્ટ કરતો હોય છે. મિત્રો વાત કરીએ તો બીજી તરફ જણાવ્યું હતું કે મિત્રો આદિવાસી સપોર્ટ તેમને ફૂલ કરે છે, તો ચૈતર વસાવાને કેમ વારંવાર જેલમાં મૂકવામાં આવે છે? મિત્રો આ શું ભાજપની એક ચાલ છે કે શું છે તે અમને કોમેન્ટ કરીને જલ્દી અમને જણાવજો. મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા વિડીયો બીજા અમારા ચેનલ પર જલ્દી આવતા રહેશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય જોહાર જય આદિવાસી લખી દેજો.